સોનાના આસમાને પહોંચેલા ભાવ વચ્ચે સુરત શહેરમાં ચેઇન સ્નેચિંગની ઘટનાઓમાં ઉછાળો જોવા મળ્યો છે. ગત 31મી જાન્યુઆરીના રોજ શહેરના ઉધના અને અડાજણ વિસ્તારમાં માત્ર પોણા કલાકના અંતરે બે ગૃહિણીને નિશાન બનાવી સોનાની ચેઇન આંચકી લેનાર રીઢા ગુનેગારને ઉધના પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે 200થી વધુ સીસીટીવી ફૂટેજની તપાસ કરી આરોપી શાહિલ ઉર્ફે શાહુ શેખની ધરપકડ કરી રૂપિયા 2 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બપોરે 2:15 વાગ્યે શંખેશ્વર હાઇટ્સમાં રહેતા 31 વર્ષીય જ્યોત્સનાબેન પટેલ નિશાળ આર્કેડ પાસે જૈન ધર્મના પ્રસંગમાંથી પરત ફરી રહ્યા હતા. વૈષ્ણોદેવી લાઇફસ્ટાઇલ પાસે એક મોપેડ ચાલક તેમની બાજુમાંથી પસાર થઈ ગાળામાંથી રૂપિયા 14,000નો અછોડો ઝૂંટવી ફરાર થઈ ગયો હતો. બપોરે 3 વાગ્યે અડાજણની ઘટનાના ગણતરીના સમયમાં જ આરોપી ઉધના પહોંચ્યો હતો. ઉધના ગામના કર્મકાંડી બ્રાહ્મણની પત્ની સોનમબેન દવે પોતાના પુત્ર સાથે મોપેડ ઉપર જઈ રહ્યા હતા. તેરાપંથ ભવન પાસે જ્યુપિટર મોપેડ ઉપર આવેલા આ જ શખ્સે સોનમબેનના ગળામાંથી 8 ગ્રામની સોનાની ચેઇન આંચકી લીધી હતી. આ બંને ઘટનાઓ સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. ઉધના પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસ શરૂ કરી હતી. પોલીસે ઉધનાથી લિંબાયત સુધીના 200થી વધુ સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે બંને ગુનામાં વપરાયેલું મોપેડ એક જ હતું અને આરોપીનું છેલ્લું લોકેશન લિંબાયત વિસ્તારમાં મળી આવ્યું હતું. પોલીસે ચોક્કસ બાતમીના આધારે શાહિલ ઉર્ફે શાહુ શેખને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી ચોરીની ચેઇન અને ગુનામાં વપરાયેલા વાહન સહિત કુલ 2 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આરોપીની ધરપકડ સાથે ઉધના અને અડાજણ પોલીસ મથકે નોંધાયેલા 2 મહત્વના ગુનાનો ભેદ ઉકેલાયો છે. પોલીસ હાલ એ દિશામાં તપાસ કરી રહી છે કે આરોપીએ અન્ય કોઈ સ્થળે આ પ્રકારે લૂંટ ચલાવી છે કે કેમ. પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈ 31 જાન્યુઆરીના રોજ ઉધના તેરાપંથ ભવન રોડ છે એના ઉપર એક કપલ ટુ વ્હીલર ઉપર જઈ રહ્યું હતું. તે દરમિયાન એક સ્નેચર દ્વારા ચાલુ વ્હીકલથી જ એક દોરો સ્નેચિંગ કરવામાં આવેલો અને જે બાબતનો ઉધના પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલો. ગુનો દાખલ કરી ઉધના પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા તપાસ કરતાં આશરે 200થી વધુ સીસીટીવી કેમેરા ચેક કરી એનું એનાલિસિસ કરી આ આરોપીને આઈડેન્ટિફાઈ કરવામાં આવેલ અને આરોપીને ગુનાના કામે પકડી લેવામાં આવેલ છે. જે આરોપી સાહિલ ઉર્ફે શાહુ નામ છે, લિંબાયત મીઠી ખાડીનો રહેવાસી છે. આ આરોપી વિરુદ્ધમાં અગાઉ 10 જેટલા ચેઇન સ્નેચિંગના ગુના દાખલ થયેલા છે અને તપાસ અને પૂછપરછ દરમિયાન આરોપીએ સેમ એમઓથી સુરત સિટીના અડાજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ આવો ચેઇન સ્નેચિંગનો ગુનો આચરેલ છે. બંને ગુનાના કામે જે મુદ્દામાલ છે એ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલ છે અને આરોપીની ધરપકડ કરી આગળની તપાસ ચાલુ રાખવામાં આવેલ છે. સર, આરોપી પોલીસને ગેરમાર્ગ દોરવા માટે અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી કંઈ પસાર થયો? આરોપીનો જે બનાવવાળી જગ્યા છે અને ત્યાંના જે સીસીટીવી પોલીસ દ્વારા ચેક કરવામાં આવેલા છે એમાં આરોપીએ જે જગ્યાએ ગુનો આચર્યો છે એના બાદ અલગ અલગ રૂટમાંથી તકરીબન 15 કિલોમીટરથી વધુનો એક રૂટ લઈ અને આરોપી ફરેલ છે, જેના કારણે પોલીસને વધુ પડતી એક્સરસાઇઝ કરવી પડી છે, પણ અંતે આરોપીને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે.